વાલા મિત્રો, ગુરુ ગોપન તમારો ખાસ ભાઈબંધ બહુ અગત્યના એક વિષય ઉપર આજે તમારી સાથે ચર્ચા કરવા આવ્યો છું. અને વિષય છે પર્યાવરણ, કે જેની આપણે પથ્થર ઠોકી નાખી છે. હા, આપણે મિત્રો પર્યાવરણને સમજતા જ નથી. પર્યાવરણ આપણને કેટલું ઉપયોગી છે આપણને કઈ ખબર જ નથી. આપણે તો હે મારા ભાઈ જંગલો કાપવા માંડો, ખેતરોને બિનખેતી ખરાવીને મોટી ઇમારતો છે એ બનાવવા માંડો. આપણે તો મારા ભાઈ પ્રદૂષણ ફેલાવો, આપણે પેટ્રોલ મોંઘું છે તે કેરોસીન ઠોકીને ગાડી હલાવો, વાહે વાળાના ભલે ધુમાડો ઉડતો હોય. મારા ભાઈ, આ પૃથ્વી એ આપણું ઘર છે અને આપણા ઘરને આપણે બગાડીએ છીએ. પર્યાવરણની અંદર જંગલો, નદીઓ, તળાવો, પ્રાણીઓ, પક્ષીઓ, ડુંગરો આ બધાનો સમાવેશ થાય છે. ક્યારે વિચાર્યું છે કે આપણે વરસાદની અનિયમિતતા શું કામ સર્જાઈ ગઈ છે? ક્યારે વિચાર્યું છે કે આ સકલી દેખાતી બંધ થઈ ગઈ છે, બીજા પક્ષીઓ દેખાતા બંધ થઈ ગયા છે? ક્યારે તમે લોકોએ વિચાર્યું છે કે પ્લાસ્ટિકનો આપણે કેટલો ભરપૂર ઉપયોગ કરીએ છીએ? અને એ પ્લાસ્ટિક એક એવો દ્રવ્ય છે, એવો રાક્ષસ છે કે એનો નાશ વર્ષો સુધી નથી થતો. આ પ્લાસ્ટિક આપણું જમીનમાં જો દટાઈ જાય ને તો ત્યાં કોઈ પાક ઉગતો નથી, એની ફળદ્રુપતા નાશ પામી જાય છે. મને એ નથી સમજાતું કે પ્લાસ્ટિકની જે ગંભીરતા છે એ સર્વ આપણે નથી સમજતા, બરાબર છે? પણ તંત્ર કેમ આની ગંભીરતા નથી સમજતું. આપણે પ્લાસ્ટિક છે બંધ કરાવીએ છીએ. ગિરનાર ઉપર તો કે પ્લાસ્ટિક નહીં લઈ જવાનું, ફલાણી જગ્યાએ તો કે પ્લાસ્ટિકના જબલા વેચવાની મનાઈ છે. પણ મને એ નથી સમજાતું કે જે ઉદ્યોગો આ પ્રકારના પ્લાસ્ટિકનો બનાવટ કરે છે એને કેમ બંધ નથી કરાવતા? પણ ચાલે છે ભાઈ, બધું ચાલે છે. આપણે પર્યાવરણની ચિંતા કરવી પડશે. ગુરુ ગોપનને પર્યાવરણની કિંમત બરાબર ખબર છે એટલે તમને સમજાવવા આવ્યો છું. બીજા શું કરે છે આપણે જોવાનું નથી. આપણે પર્યાવરણને બચાવવા માટે કેટલી વસ્તુ કરી શકીએ. પ્લાસ્ટિકનો બને એટલો વપરાશ ઓછો, કુદરતી પાણીનો બગાડ બને એટલો ઓછો. જ્યાં તમને ખુલ્લી જગ્યા દેખાય, તમારો ફ્રી ટાઈમ હોય, એક બે જણા જેને કુદરતી ચિંતા છે એને ભેગા લઈ જાઓ, ફોરેસ્ટની નર્સરીમાંથી તમે રોપા લઈ આવો અને ખાલી જગ્યામાં જેટલું બને એટલું વૃક્ષારોપણ કરો. અને એ વૃક્ષોને તમે જાળવણી કરીને મોટા થાય ત્યાં સુધીના તમે પ્રયત્નો કરો. મારા મિત્રો, પર્યાવરણને બચાવવું પડશે, બાકી આપણી આવનારી પેઢી માટે આપણે લાખો કરોડો રૂપિયા ભેગા કરી મૂકીને જાવું ને એ એને કામ નહીં આવે. તમને જો તમારી પેઢીની ચિંતા હોય તો પર્યાવરણનું ધ્યાન રાખો. પર્યાવરણ તમારી પેઢીને બચાવશે. પર્યાવરણની જો પથ્થર ઠોકતા રહેશું તો આપણી ઉંમર છે એ સરેરાશ ઓછી થતી જાય, બીમારીઓ વધશે અને મુશ્કેલ